દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગેરકાયદેસર મિલકત પચાવી પાડતા 3 આરોપીઓને ઝડપી પાડતી પેટલાદ પોલીસ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સને 2020ના વર્ષમાં બનાવેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની હેઠળ આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની સમક્ષ અરજદાર શ્રી રાજેશભાઈ રમેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 50, ધંધો વેપાર, રહે ભવાનીપુરા, મહાદેવ ફળિયું, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ, ઓનલાઈન અરજી નંબર 41-500-00-24-771, તારીખ 24/12/2024 થી અરજી કરેલ છે। અરજીની તપાસ નાયબ કલેક્ટર શ્રી પેટલાદ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.કે. દિયોરા પેટલાદ વિભાગ દ્વારા કરવામાં આવેલ અને અરજદાર શ્રીની મોજી પેટલાદ સિટી સર્વે નંબર 95 સીટ નંબર 1-2 ક્ષેત્રફળ 40.5058 વાળી મિલકત બાબતે તપાસ કરતા આરોપીઓ નવગણભાઈ ગાંડાભાઈ તળપદા, હર્ષદભાઈ નવગણભાઈ તળપદા, જીતેશભાઈ નવગણભાઈ તળપદા રહે પેટલાદને ગેરકાયદેસર પચાવી પાડેલ હોવાનું જણાઈ આવતા જેનો વિગતવારના અહેવાલ મોકલી અપાતા માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં યોજાયેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિના તારીખ 16/7/2025ની બેઠકમાં ફરિયાદીની મિલકત ગેરકાયદેસર પચાવી પડેલ હોવાથી આરોપીઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કરેલ છે। જે હુકમના આધારે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 112-125-21-25-0408/2025 ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3)5 ગ તથા ઈપીકો કલમ 504-506-2-114 મુજબનો ગુનો દાખલ કરી આ ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક પી.કે. દિયોરા પેટલાદ વિભાગને સોંપાતા ત્રણેય આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.કે. દિયોરા પેટલાદ વિભાગના કરે છે। પેટલાદ શહેરમાં ગુરુકૃપા જેલવસની પાછળ રાજેશભાઈ રમેશભાઈ પટેલની એક દુકાન હતી। તેમના ભાડુઆત કરાર પૂરો થયા પછી ભાડુઆત ખાલી નહીં કરતા હોય કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી। તેના આધારે એસડીપીઓ પેટલાદ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ। અને એમાં આરોપી નવગણભાઈ ગાંડાભાઈ, જીતેશ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન જાણવા મળેલો મુજબ ફરિયાદીએ અનેકવાર દુકાનો ખાલી કરવા અથવા તો વેચાતી લેવા માટે આરોપીને જણાવેલું, પરંતુ આરોપીઓએ કોઈ સંજોગોમાં જૂના ભાડાથી દુકાન ચાલતી હોય તેનો કબજો નહીં સોંપવાનો ઈરાદો ધરાવેલો હોય હાલમાં ગુનો દાખલ કરેલો છે।